હાય ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો મિત્રો, આજે આપણે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની જે કંઈ નવી અપડેટ આવી છે એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ અને એના વિશેની જાણકારી હું તમને આજે થોડીક આપવાની છું. તો મિત્રો, સૌથી પહેલાં મારી વિડીયોમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવી દેજો કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાવાની છે જાન્યુઆરી માસમાં, એ તમને બધાને ખ્યાલ જ હશે અને એના વિશેની આજે હું તમને થોડી ઘણી માહિતી આપીશું. તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાશે આ સ્પર્ધા. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1377 સ્પર્ધકોની નોંધણી કરાઈ છે. હવે ગિરનાર આંબવા જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા 1377 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આ સ્પર્ધકોના ફોર્મની ચકાસણી થઈ રહી છે. અંદાજિત એક સપ્તાહ બાદ સ્પર્ધકોની સંખ્યા જાહેર કરાશે. હવે વિવિધ જિલ્લાઓમાંથી આવેલ સ્પર્ધકોની અત્યારે ડોક્યુમેન્ટ ચકાસણી માટેની તજવીજ થયેલી છે. યુવાઓના સાહસને પડકારતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું દર વર્ષે રાજ્ય અને રાષ્ટ્રીય 2 કક્ષામાં આયોજન કરવામાં આવે છે. ભાઈઓ માટે ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી 5500 પગથિયાં અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાં ચડીને ઉતરવાના રહેશે. ભાઈઓએ 2 કલાક અને બહેનોએ 1 થી 15 કલાકમાં એટલે કે સવા કલાકમાં આ સ્પર્ધા પૂર્ણ કરવાની રહે છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં 40મી આ રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા યુવા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા વિવિધ જિલ્લાઓમાંથી સિનિયર કેટેગરીના 611 ભાઈઓ અને 166 બહેનોએ આવેલા છે, જ્યારે જુનિયર કેટેગરીમાં 346 ભાઈઓ અને 254 બહેનો સહિત કુલ 1377 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. સ્પર્ધકોના ફોર્મ અને ડોક્યુમેન્ટની ચકાસણી અત્યારે થઈ રહી છે. અમુક કિસ્સાઓમાં ફોર્મમાં અધૂરી માહિતી કે ડોક્યુમેન્ટના અભાવે ફોર્મ નામંજૂર કરવામાં આવેલા છે. ચકાસણી પૂર્ણ થયા બાદ 1 થી 1.5 સપ્તાહમાં સ્પર્ધકોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના વિશેની મારી પાસે જે કંઈ માહિતી આવી હતી એ મેં તમને જણાવી છે. અને મિત્રો, દર વર્ષે આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઘણા બધા સ્પર્ધકો ભાગ લે છે અને એમનો ઉત્સાહ વધારવા આ વખતે પણ ઘણા બધા પબ્લિક આવે છે. ત્યાં દર વર્ષે સવારના પોરમાં આ સ્પર્ધકોને ઉત્સાહ વધારવા માટે ઘણી બધી પબ્લિક આવે છે. એ લોકોનો ઉત્સાહ વધારે છે અને એ લોકોને ગિરનાર ચડવા માટે પ્રોત્સાહન પણ આપે છે. તો મિત્રો, આ વખતે પણ આપણે એવું નક્કી કરીએ કે આ લોકોને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને ભાગ લેવા માટે આપણે એને પ્રોત્સાહન આપીએ. એ લોકો જ્યારે ચડવા જાય કે જ્યારે સ્પર્ધા યોજાય ત્યારે આપણે પણ ત્યાં હાજર રહીએ અને એ લોકોનો ઉત્સાહ વધારીએ કે જેથી કરીને આ રીતની આવી રાજ્ય કક્ષાની આપણા ગિરનાર એટલે કે આપણા જૂનાગઢમાં આવી સ્પર્ધાઓ યોજાતી રહે, જેથી કરીને ઘણા લોકો રાજ્ય કક્ષાની તો યોજાય જ છે, સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાની પણ યોજાય છે કે જેથી કરીને આપણા દેશમાં ક્યાંય રાજ્યમાંથી ઘણા બધા સ્પર્ધકો ભાગ લેવા આવે છે. તો આ રીતે જ આપણે આપણા ગિરનારની નામના વધારીએ,
સ્પર્ધકોને પણ પ્રોત્સાહન આપીએ અને આપણે એ લોકો આ સ્પર્ધામાં ભાગ લે એવી પણ આપણે ઈચ્છા રાખીએ અને આપણું ગિરનારનું નામ રોશન કરીએ. તો મિત્રો, હું એ જ કહેવા માગું છું કે જ્યારે પણ આ સ્પર્ધા થાય ત્યારે બધા પબ્લિક સાથે મળીને આ લોકોને આપણે પ્રોત્સાહન આપીએ, એમનો ઉત્સાહ વધારીએ અને ભાઈઓને આપણે વાત કરીએ એમ 5500 પગથિયાં ચડવાના હોય છે, એને ગિરનાર તળેટીથી અંબાજી સુધી જવાનું હોય છે અને બહેનોને 2200 પગથિયાં ચડવાના હોય છે કે જેને ગિરનાર તળેટીથી માળી પરબ સુધી જવાનું હોય છે. એમાં જુનિયર કેટેગરીના ભાઈઓ તથા બહેનો ભાગ લે છે અને સિનિયર કેટેગરીના ભાઈઓ તથા બહેનો ભાગ લે છે. એટલે કે 14 વર્ષથી ઉપરના સિનિયરમાં ગણાય અને 14 વર્ષથી નીચેના જુનિયર કેટેગરીમાં ગણાય છે. તો મિત્રો, આ રીતના 2 વિભાગ પાડેલા છે અને એમાં બધી પબ્લિક આવી રીતના સ્પર્ધકો ભાગ લે છે અને એમનો ઉત્સાહ વધે છે. આવી રીતે આપણે સ્પોર્ટ્સમાં આપણે આ લોકોને ધ્યાન દઈએ તો આપણે ગિરનારનું પણ નામ રોશન થાય અને આપણા લોકોને પણ ગિરનારનું નામ રોશન થાય, આપણા જૂનાગઢનું નામ પણ વધે અને આવી રીતના સ્પર્ધકોમાં ભાગ લેતા સ્પર્ધકોને પણ ઉત્સાહ મળે. તો મિત્રો, આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણે આવી રીતની સ્પર્ધાઓ યોજાતી રહે. તો ફરીથી મળીશું આપણે મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને હા, જો આવી કોઈ પણ નવી અપડેટ આવશે તો સ્પર્ધાને લગતી તો હું ફરીથી તમને વિડીયો કહી દઈશ અને એવું લાગશે તો આપણે લાઈવ પણ આવીશું જ્યારે સ્પર્ધા યોજાશે. ત્યાં સુધી આવજો.